સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ HTV લાઈફમાં. આજે અમે આવ્યા છીએ સિંધુ ભવન રોડ પર, અને એ પણ આપણા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025, અને જે 16 જાન્યુઆરી સુધી ચાલુ જ છે. તો એકવાર જરૂરથી આવજો. અમે આવ્યા, અમને મજા આવી. શું મજા આવી આમાં? મજા આવી, બધી વસ્તુ જોવા મળી, વેરાયટીઝ જોવા મળી. પટોળાની શોપ સારી છે, બાંધણીની દુકાનો સારી છે, લેડીઝ માટે બહુ સારી એવી જગ્યા છે, એવું છે. બધી વસ્તુઓ. દોસ્તો, આજે ચાલી રહ્યો છે ફેસ્ટિવલ, એ છે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ, અને આ જે જગ્યા જે છે એ છે સિંધુ ભવન રોડ. તમે જોઈ શકો છો સામે તમને જે રોડ જોવા મળી રહ્યો છે, એકદમ રોશનીથી ભરપૂર શણગારવામાં આવેલો છે, ડેકોરેટ કરેલો છે. આખું લાઇટિંગ તમને જોવા મળી રહ્યું છે. એ લાગે છે જાણે કે કોઈના મેરેજ હોય એ ટાઈપનું અહીંયા ડેકોરેશન કરવામાં આવેલું છે. આખો સિંધુ ભવન રોડ જે છે એની પર ડેકોરેશન ખૂબ જ લાઇટિંગથી ભરપૂર કરવામાં આવેલું છે. ખરેખર એવું લાગી રહ્યું છે કે અત્યારે દિવાળીનો ફેસ્ટિવલ ચાલી રહ્યો હોય. હવે સામે તમને ગેટ જોવા મળી રહ્યો છે, જ્યાં ઉપર લખ્યું છે 2025-26, કે જે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ તરીકે અહીંયા ઉજવવા જઈ રહ્યો છે. અને આ ફેસ્ટિવલ ક્યાં સુધી ચાલુ રહેવાનો છે એની ઇન્ફોર્મેશન તમને ફર્સ્ટમાં દર્શનાએ આપી દીધી છે. હવે નામ પરથી જ આપણને આઈડિયા આવી જાય કે આ ફેસ્ટિવલની અંદર શું હશે. તો હવે ખિસ્સાને ખાલી કરવાનો ટાઈમ આવી ગયો છે. આપણે હવે અંદર એન્ટ્રી લઈશું અને તમને બધું વસ્તુ બતાવીશું કે અંદર કઈ કઈ વસ્તુ છે. હવે જેવા આપણે અંદર મેઇન ગેટથી અંદર એન્ટ્રી લઈએ છીએ તો આ રીતનો કંઈક વ્યૂ તમને જોવા મળશે. સામે આખું ડોમ બનાવેલું છે કે જેની અંદર ખૂબ જ બધી શોપિંગ માટેની અંદર સ્ટોલ બનાવેલા છે. એની અંદર આપણે જઈશું, દરેક વસ્તુને તમને આપણે એક્સપ્લોર કરીશું. સામે 2 ડોમ્સ મોટા તમને જોવા મળી રહ્યા છે. એની રાઈટ સાઈડમાં તમે સામે જોઈ શકો છો કે ત્યાં ફૂડ કોર્ટ છે, અને એની રાઈટ સાઈડમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે આપણું ગમતી વસ્તુ સામે તમને જોવા મળી રહ્યું છે. આ જે સ્ટેજ બનાવેલું છે એની પણ વિશે તમને લોકોને જણાવીશું કે અહીંયા કઈ વસ્તુ છે. તમે પહેલાં વ્યૂ જોઈ લો. આખો રાઉન્ડ તમને 360 ડિગ્રી તમને બતાવી રહ્યો છું વ્યૂ, કે આ રીતનો અંદર જેવા એન્ટ્રી લઈએ છીએ તો આ રીતનો કંઈક વ્યૂ તમને જોવા મળી રહ્યો છે. અને આ સામે જે સ્ટેજ જે છે, અમારું ફેવરેટ લાઈવ મ્યુઝિક અહીંયા ચાલી રહ્યું છે. એની પણ તમને એ લોકોને મજા મળવાની છે. વિડીયોની લાસ્ટમાં તમને આની ખૂબ જ સારી એવી ઝલક તમને જોવા મળવાની છે, અને લાઈવ મ્યુઝિકને માણવા પણ મળવાનું છે. સૌથી પહેલા આપણે બધું ફરીએ એના પહેલા પેટ પૂજા કરી લઈએ. તો સામે તમને એક ખૂબ જ સુંદર એવું ડેકોરેશન કરેલું છે અહીંયા, અને એની રાઈટ સાઈડમાં ફૂડ કોર્ટ છે કે જે જગ્યાએ તમને પેટ પૂજા માટેની દરેક સામગ્રી અહીંયા મળી જશે. એટલે કે ફૂડ કોર્ટની અંદર તમને લોકોને જમવા માટેનું, નાસ્તા માટેનું, પાણી, કોલ્ડ ડ્રિંક્સ દરેક વસ્તુ અહીંયા તમને અવેલેબલ થઈ જશે. તો ચાલો આપણે હવે અંદર એન્ટ્રી લઈશું. એન્ટ્રી લઈએ એના પહેલાં તમે લોકો જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ યારાને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઇક કરજો. સામે તમને ડોમ દેખાઈ રહ્યું છે, જ્યાં ખૂબ જ સુંદર એવા ફોટોગ્રાફ્સ ઉપર લગાવેલા છે નરેન્દ્ર મોદી અને અમિત શાહના. અહીંયા આ જે છે એન્ટ્રન્સ છે. આપણે હવે અંદર આવી ગયા છીએ. અંદરનો વ્યૂ તમને કંઈક આ રીતનો જોવા મળવાનો છે. ખૂબ જ બધી તમને પબ્લિક જોવા મળી રહી છે, અને અહીંયા જે વસ્તુ તમને જોવા મળવાની છે દરેક આઇટમ એ તમને હું થોડી ઘણી તમને બતાવીશ, અને કેવા રેટની અંદર તમને અહીંયા મળવાની છે, કઈ વસ્તુ અહીંયા છે એ દરેક વસ્તુ તમને લોકોને જોવા મળવાની છે. હવે જે આપણે અહીંયા શોપિંગ થવાની છે, જે આઇટમ્સ અહીંયા છે એ બધાની રેટ જે છે એ કેવા છે, વધારે છે કે ઓછા છે, ચાલો તમને હવે એક નમૂનો બતાવી દઉં. આ સામે તમને લોકોને એક કાર્પેટ જોવા મળતી હશે, એના રેટ તમે જુઓ. શું રેટ તમને જોવા મળી રહ્યા છે. આ કાર્પેટની પ્રાઇસ 15,000ની પ્રાઇસ છે. શું તમે એને લઈ જશો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. હવે આ વસ્તુ તમે ક્યાંક જોઈ હશે મદારીની જોડે, કે જેની અંદરથી સાપ નીકળતો હોય છે. સાપની સાબડી, એકચ્યુઅલ દેશી ગરમાણું છે આ રહ્યું. મિત્રો, ભગવાન ઉપર 50% ડિસ્કાઉન્ટ છે. હો હવે સામે તમને દેખાઈ રહ્યા છે ગણપતિ દાદાની પેઇન્ટિંગ, એ જે લાકડા વુડનમાંથી બનાવેલી છે. એની પ્રાઇસ જુઓ તમે,
64,919 એપ્રોક્સિમેટલી 65,000ની આ પેઇન્ટિંગ છે. નીચે પણ તમે જોઈ રહ્યા છો સરસ્વતી માતાની પણ છે. ત્યાં સમથિંગ 10,000ની આજુબાજુ આ જે પેઇન્ટિંગો મૂકેલી છે. હવે ફરીથી તમને લોકોને આ છાબડી જોવા મળી રહી છે. આનો ઉપયોગ જે થતો હતો એ પહેલાંના જમાનામાં રોટલી મૂકવા માટે થતો હતો અને ફરીથી પાછું રિપીટ થવા લાગ્યું છે. અને આની પ્રાઇસ તમે જોઈ શકો છો 2,500 રૂપિયા, 2,000 રૂપિયા. આ દરેક વસ્તુ તમને સામે જોવા મળી રહી છે. બધાની પ્રાઇસ એકદમ ઓવર તમને જોવા મળતી હશે. એનું રીઝન એની પાછળનું કદાચ એવું હોઈ શકે કે આ બધી વસ્તુ હેન્ડમેડેડ છે. હવે અહીંયા તમે સામે જોઈ રહ્યા છો મોડર્ન જમાનાનો તડકો પણ અહીંયા છે જ. તમારે જો કોઈ બી પરચેસ કરવું હોય, મોડર્ન જમાનાના તડકાના કપડાં તમે લેવા હોય તો એ પણ તમને અહીંયા અવેલેબલ થઈ જશે. તમે જોઈ શકો છો દર્શના જે છે શોપિંગ કરવા લાગી છે. કપડાં જોઈને તો એકદમ ખુશ થઈ જતી હોય છે. બધી વસ્તુ તમે જોઈ શકો છો. બતાવીને ટ્રાય કરી રહી છે. સામે જ્વેલર્સની પણ અહીંયા શોપ છે. હવે સામે તમને જોવા મળી રહ્યું છે ગોલ્ડન લેડીઝ સેન્ડલ. ખૂબ જ સારા દેખાઈ રહ્યા છે. દર્શના તમને બતાવી રહી છે. ખૂબ જ સારી એવી પેટર્ન તમને જોવા મળી રહી છે ગોલ્ડન કલરની, જેની ઉપર 40% ઓફ લખેલા છે. દોસ્તો તમને લોકોને અહીંયા બ્રાન્ડેડ આઇટમ્સવાળી બધી શોપ તમને જોવા મળવાની છે. અને અહીંયા હેન્ડમેડેડ વસ્તુ પણ અહીંયા અવેલેબલ છે. એટલે તમને દરેક વસ્તુ દેશી અને મોડર્ન જમાનાનું બંને તડકા તમને અહીંયા જોવા મળવાના છે. એ તમે સામે જોઈ રહ્યા છો મધર કેર છે. અહીંયા મધર કેર છે. તમારે જો છોકરાઓ આવવાના હોય તો તમે અહીંયાથી એડવાન્સમાં પ્રિપેર કરી શકો છો અહીંયાથી લઈને. અહીંયા સામે રિલાયન્સની ડિજિટલ શોપ પણ અહીંયા છે. અહીંયા ડિફરન્ટ ટાઈપના મોબાઈલ્સ પણ અહીંયા તમને લોકોને અવેલેબલ થઈ જશે. એ સામે તમને લોકોને જોવા મળી રહ્યું છે ટીવી કે જે સ્માર્ટ ટીવી છે, જે એપ્રોક્સિમેટલી 3 લાખની પ્રાઇસ વાળું એલજીનું જે છે ટીવી તમને જોવા મળી રહ્યું છે. અને અહીંયા આઈફોન 70 પ્રો પણ તમને એની પ્રાઇસ સાથે અહીંયા જોવા મળશે. ડિફરન્ટ ટાઈપના અહીંયા લેપટોપ્સ પણ તમને લોકોને અહીંયા જોવા મળવાના છે. સામે તમે જોઈ રહ્યા છો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ જે સ્પીકર જે છે એમાંનું આ એક સ્પીકર કંઈક અલગ જ ટાઈપનું દેખવા મળી રહ્યું છે. જે ફાનસ પહેલાં આવતી હતી લાઇટ માટેની, એ ટાઈપનું આખું એનું સ્ટ્રક્ચર છે. આ એકલું સ્પીકર છે. એની પ્રાઇસ તમે જોઈ શકો છો. સામે તમને લોકોને જોવા મળી રહી છે પાવર બેંક્સ. હવે ચાલો તમને 1 લાખનું મિરર બતાવું. કોફી મેકર, મેજિક કુલ, તિજોરી લાગે છે મોટી, ઠંડી તિજોરી. મસ્ત છે. આઈસ તિજોરી. પ્રાઇસ 1,07,090. કઈ નાખે મિરરમાં બી ચાલે. જો 1 લાખનો મિરર લાવ્યો કહી શકે ને સાચી યાર. મિરરની પણ જરૂર ના પડે. કે મસ્ત લાગે છે. હેલો દસ લીટર છે આપણો. વોશિંગ મશીન. હવે દોસ્તો આપણે સ્વદેશમાંથી એક્ઝિટ લઈ લીધી છે. એટલે કે એક ડોમ્સમાંથી આપણે બહાર નીકળી ગયા છીએ. હવે સેકન્ડ ડોમ્સ તમને સામે જોવા મળી રહ્યો છે. હવે જોઈએ એની અંદર કયા કયા શોપિંગ માટે સ્ટોલ અંદર આવેલા છે. આ તમે સામે બેનર ઉપર જોવા મળી રહ્યા છે. બધી બ્રાન્ડોના લોગો લગાવેલા છે. ચાલો અંદર જઈશું અને એ પણ તમને બતાવીશું કે અંદર કઈ વસ્તુ અહીંયા અવેલેબલ છે. અને દોસ્તો ઇન્ટરેસ્ટિંગ જે રાઈટ સાઈડમાં તમને લોકોને જે જોવા મળી રહ્યું છે એની અંદર ગેમ ઝોન છે કે જેની અંદર ફ્રી છે. એમાં પણ આપણે જઈશું. એના પહેલાં આપણે એની અંદર આવી ગયા છીએ.
તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર એવી પેઇન્ટિંગ્સ જે કપડા ઉપર કરેલી છે. આ બધી જ વસ્તુ હેન્ડમેડ જ છે. સામે તમે જોઈ શકો છો ખૂબ જ બધા સ્ટોલ લગાવેલા છે. બધા કપડાના સ્ટોલ તમને જોવા મળવાના છે. દરેકે દરેક સ્ટોલ આપણે જઈશું, તમને બતાવીએ કે એની અંદર ખાસિયત શું શું છે. દોસ્તો અહીંયા લેડીઝ જે છે ખૂબ જ માત્રામાં અહીંયા ઊભેલી છે. એનો મતલબ કે અહીંયા સ્ટોલ જે છે મોસ્ટલી લેડીઝોના વધારે છે, સાડીના છે. સામે તમે જોઈ શકો છો પટોળાનો સ્ટોલ છે કે જે આપણે 10,000, 25,000, 70,000, 80,000ના પટોળા આવતા હોય છે, એના સ્ટોલ છે. દર્શના જોઈ રહી છે અત્યારે પટોળા. જૂતા બજાર, ખાદીનો ચટ્ટો લેવો કેટલો કોટ સેટમાં સ્વદેશી ખાદી ભવન, બધા કપડા ખાદીના આવામાં. પતંગ બજાર આવી છે. પેઇન્ટિંગ્સ છે, આ બધી પેઇન્ટિંગ્સ બનાવી બધી છે. કપડા ઉપર બધી પેઇન્ટિંગ્સ બનાવી. કાઇટ્સ, કિચન અહીંયા દોસ્તો ઇન્ડિયન કલ્ચર રાસ ગરબા રમતા હોય એવી એક છોકરીનું સ્ટેચ્યુ મૂક્યું છે, જ્યાં તમે દર્શના જોઈ શકો છો ઊભી રહી છે. એની રાઈટ સાઈડમાં તમે જોઈ શકો છો હાર્વિસ પણ ઊભો છે. હું પણ હવે ત્યાં ગયો છું, જોઈએ કેવા લાગીએ છીએ. ઇન્ડિયન કલ્ચર છે આ બધું, પરંપરા. આ કોઈક રસમાં ભૂલી ગયો છો. દોસ્તો અહીંયા જેટલા બી સ્ટોલ તમને જોવા મળ્યા, ખરેખર બધા જે સ્ટોલ જે છે એ અમુક જે છે એ બ્રાન્ડેડ સ્ટોલ છે અને અમુક જે છે એ હેન્ડમેડેડ લોકો જે વસ્તુઓ બનાવી છે, આઇટમ બનાવી છે, એની અહીંયા સેલિંગ કરી રહ્યા છે. લોકો અહીંયા પરચેસ પણ કરી રહ્યા છે. કિડ્સ ઝોન, જામનગરનો ભંડાર, બાંધણી. કાશ્મીરી, કાશ્મીરી આ જો કાર્પેટ, બરાબર બસ કાશ્મીરી, સોરી કાશ્મીરી કપડા બધા કાશ્મીરના. કાશ્મીરી લુક. લાગતું નથી. જો તમને લોકોને હેન્ડમેડેડ વસ્તુ જો ગમતી હોય તો આ ફેસ્ટિવલ ખરેખર તમારા માટે જ છે. તમારે અહીંયા જરૂરથી આવવું જોઈએ. અને આ આખો ફેસ્ટિવલ જે છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના દેખરેખમાં થઈ રહ્યો છે. એટલે અહીંયાથી જે પણ તમે વસ્તુ ખરીદી કરશો એ દરેકે દરેક વસ્તુ ઓથેન્ટિક તમને મળવાની છે. તો તમને લોકોને આમાંથી કઈ વસ્તુ તમને વધારે પસંદ આવી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. થેન્ક્સ ફોર વિઝિટ. ફિનિશ. હવે આની પાછળ આખો ગેમ ઝોન છે કે જે ફ્રીમાં છે. અહીંયા ઓનલી તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું છે અને અંદર ગેમ રમવા જવાનું છે. ચાલો આપણે અંદરની પણ વસ્તુ તમને લોકોને બતાવીએ. તમે જોઈ રહ્યા છો હાર્વિસ જે છે એ ફૂટબોલ રમી રહ્યો છે. ઘણી બધી એની અંદર ગેમ્સ છે. દરેક ગેમ્સ તમને જોવા મળવાની છે. નાના બાળકો માટે જમ્પિંગ અહીંયા પણ મૂકેલું છે કે ત્યાં બાળકો જમ્પિંગ કરી શકે છે. અહીંયા આર્ચરી પણ તમને અવેલેબલ છે. નાના મોટા બધા લોકો અહીંયા આર્ચરિંગ પણ કરી શકે છે. અને અહીંયા બાસ્કેટબોલ પણ ખૂબ જ એવું એન્જોય કરવા માટેની પ્લેસ છે. અમે લોકોએ ખૂબ જ એન્જોય કર્યો. હું અને હાર્વિસ તમે જોઈ શકો છો બાસ્કેટબોલ રમી રહ્યા છીએ. આ પોઈન્ટ ઉપર ખૂબ જ એન્જોય કરવા મળ્યું છે. તમને લોકોને ધીમે ધીમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સંભળાતું હશે. એ જે બહારની બાજુ જે લાઈવ મ્યુઝિક થઈ રહ્યું છે એનો સાઉન્ડ છે. લાસ્ટમાં હવે તમને લોકોને એ પણ જોવા મળવાનું છે. એની મજા પણ માણવામાં તમને મળવાની જ છે.
દોસ્તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો, જેથી કરીને અમદાવાદમાં રહેતા લોકોને અહીંયા આવવું હોય તો એ લોકો આવી શકે. એની આ ઝલક તમને લોકોને સારી એવી અમે બતાવી છે. मैं सोच में रहता हूँ, डर डर के कहता हूँ. सफर मेरा है तू ही मेरी मंजिल, तेरे बिना गुजारा शुक्र मेरा खुदा दुआ में शामिल, तेरे बिना गुजारा है वो शुक्र मुझे आज़माती है तेरी कमी, मेरी हर कमी को है तू लाज़मी. जुनून पति क्यों